નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની અસર. 14 રસ્તા બંધ, વહીવટીતંત્ર એલર્ટ. વાલિયા, નેત્રંગ અને હાસોટના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા તંત્રની અપીલ. અંકલેશ્વર હાસોટ રોડ પર આમલાખાડીનું પાણી ડાયવર્ઝન ઉપર ફરી વળતા માર્ગ બંધ કરાયો. મામલતદાર રાજન વસાવાએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. અંકલેશ્વરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. ભારે વરસાદ અને નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર ઘૂસી ગયા. ધોધમાર વરસાદને પગલે નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બેડા કંપનીથી થવા આશ્રમ તરફ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર સુધી યથાવત રહેતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી જનજીવન અને વાહન વ્યવહાર પર તેની અસર જોવા મળી હતી. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના અહેવાલ મુજબ તારીખ 23 જુલાઈ 2026ના રોજ સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં સરેરાશ 31.56 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 96 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જ્યારે ઝઘડિયામાં 63 મિલીમીટર, હાંસોટમાં 48 મિલીમીટર, વાલિયામાં 27 મિલીમીટર, અંકલેશ્વરમાં 15 મિલીમીટર, વાગરા અને ભરૂચ તાલુકામાં 10 મિલીમીટર, જંબુસરમાં 9 મિલીમીટર અને આમોદમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેરમાં પણ મોડી રાતથી સવાર સુધી વરસેલા વરસાદના કારણે કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર પણ અસર જોવા મળી હતી. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ શહેર અને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોને રજા અંગે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ લાંબા વિરામ બાદ જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા જાગી છે. વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળતા સામાન્ય લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 738 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હાંસોટમાં 522 મિલીમીટર, અંકલેશ્વરમાં 519 મિલીમીટર, વાલિયામાં 497 મિલીમીટર, ઝઘડિયામાં 389 મિલીમીટર, વાગરામાં 360 મિલીમીટર, ભરૂચમાં 292 મિલીમીટર, જંબુસરમાં 145 મિલીમીટર અને આમોદમાં 133 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે ભરૂચ જિલ્લામાં ચાલુ મોસમ દરમિયાન આજ દિન સુધી સરેરાશ કુલ 402.78 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદી સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, માર્ગો અને સંભવિત પૂર પ્રવણ વિસ્તારોમાં તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના પગલે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાને કારણે વાલિયા, નેત્રંગ અને હાસોટ તાલુકાના કુલ 14 માર્ગો તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. ભરૂચના ડિઝાસ્ટર નોડલ ઓફિસર પાર્થ જયસ્વાલે નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને બંધ કરેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. જિલ્લામાં કોઈપણ સ્થળે સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા બચાવ ટીમો, જરૂરી સાધનો, તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિમાં નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમના 02642 242 330 240 599 નંબર ઉપર અથવા 1077 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ
02642 223 303, DGVCL 98 792 00 237, માર્ગ અને મકાન વિભાગ 02642 261 394, ભરૂચ ફાયર બ્રિગેડ 02642 220 151 તેમજ નાયબ વન સંરક્ષક ભરૂચ 02642 269 065 પર સંપર્ક કરી શકાશે. તાલુકા કક્ષાએ પણ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો નીચેના નંબરો ઉપર સંપર્ક કરી શકશે. ભરૂચ શહેર 02642 243 536, ભરૂચ ગ્રામ્ય 02642 243 536, વાગરા 02641 225 221, અંકલેશ્વર 02647 224 603, હાંસોદ 02647 262 026, જંબુસર 02644 22 0070, આમોદ 02641 245 040, ઝઘડિયા 02645 22 0039, નેત્રંગ 02643 270 623 અને વાલિયા 02643 282 338. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા તેમજ તંત્ર દ્વારા બંધ કરાયેલા માર્ગો ઉપર ન જવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર, હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું. સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે. અંકલેશ્વરમાં વરસી રહ્યા વરસાદના પગલે અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલાખાડી ઓવરફ્લો થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં ગત રાત્રિથી વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે વરસી રહેલા વરસાદના પગલે આમલાખાડી ઓવરફ્લો થઈ છે. ત્યારે અંકલેશ્વર હાંસોડ રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ પાસે આમલાખાડી ઓવરફ્લો થતાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર હાંસોડ તરફ જતા આવતા વાહન ચાલકોને આંબોલી બોરીદ્રા થઈ પૂનગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મામલતદાર રાજન વસાવાએ તેમની ટીમ સાથે કડકિયા કોલેજ પાસે આમલાખાડી બ્રિજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં 96 mm જેટલો વરસાદ પડેલ છે, જેના કારણે કડકિયા કોલેજ પાસે આમલાખાડી પર ડાયવર્ઝન આપેલું હતું, જે પાણી ફરી વળવાથી હાલ બંધ કરવામાં આવેલ છે. અને જે જૂનું રાબેતા મુજબ ડાયવર્ઝન આપેલું છે આંબોલી રોડ પર એ ચાલુ છે. એટલે તમામ વાહનવાળાને વિનંતી કે ડાયવર્ઝન આપેલું છે એ મુજબ રૂટ પર જવા વિનંતી છે. અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને પગલે આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણ ગામ નજીક આવેલ રેલવે અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા આમલાખાડીમાં પાણીની આવક વધીને ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે પીરામણ ગામ નજીક આવેલ રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પીરામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માર્ગ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર નગરપાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેના પરિણામે અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના સ્થળે પહોંચવું પડ્યું હતું. વરસાદી પરિસ્થિતિ યથાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી પુનઃ વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
અંકલેશ્વર શહેરમાં સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમો કાર્યરત કરી છે. જોકે કોંગ્રેસના આગેવાન સોએબ ઝઘડિયાવાળાએ પાલિકા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને રહીશોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદના પગલે સંજયનગરમાં લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિક રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને પાલિકાના નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર ઘૂસી ગયા છે, જેના કારણે દર વર્ષે સંજયનગરના રહીશોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના આગેવાન સોએબ ઝઘડિયાવાલાએ આ બાબતે પાલિકા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. તો ભરાયેલા પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમોને કાર્યરત કરી છે. પાલિકાના ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે. વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી. એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે. આજે કોઈ સાંભળવાવાળું નથી. આજે જ્યારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં, પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે. આજે જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો, આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું. તો તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાણો ભાઈ. તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાણો તો ભાજપનું નામ તો ના ખરાબ કરો. તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષેની તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી, લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી. ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ. આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ. કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે. તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કંઈ કરો. ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? ભરૂચ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેડા કંપનીથી થવા આશ્રમ તરફ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર રહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન પાણી ઉપર ફરી વળતા માર્ગ પર પાણી ભરાઈ જતા મંડાળા, ખાબજી, ખામ અને ગારદા સહિત અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો માર્ગ ઉપર પાણી ઓસરવાની રાહ જોઈને અટવાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસની ટીમને થવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદ યથાવત રહેતા આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજીએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના અને એસઓજી પીઆઈ એવી પામણિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કંથારિયા રોડ પર જીન્નત બંગલોઝ પાછળ આવેલા ખુબે પાર્ક 1માં રહેતો મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડા પાડતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પાસેથી 1.922 કિલો ગાંજો જેની કિંમત ₹96,100 થાય છે જે મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક શખ્સ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ.
પંચાયતના તમામ સમિતિના ચેરમેનોનો પદગ્રહણ સમારંભનું આયોજન જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના બાદ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના વિવિધ કમિટીઓના ચેરમેનોએ વરસાદી માહોલ વચ્ચે પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓના પદગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રણા સહિત અન્ય અગ્રણીઓ સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મળી સ્વચ્છ સુંદર સમૃદ્ધ ભરૂચના ધ્યેયનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સમિતિના સભ્યો દ્વારા વિવિધ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેમજ દરેક ચેરમેનશ્રીઓને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેથી દરેક ચેરમેનશ્રીઓને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. તે બદલ દરેક ચેરમેનશ્રીઓને સારા કામ કરે તે માટે હું એમને વિનંતી કરું છું અને સાથે સાથે અમે દરેક સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને ભરૂચ જિલ્લાના વિકાસ અર્થે સારા કામો થાય એ અર્થે પ્રયત્ન કરીશું. અસ્તુ. વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો. જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર પડી હતી. ભરૂચ શહેરની વાત કરીએ તો કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ, પાંચબત્તી, ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વરસાદી સ્થિતિ વચ્ચે ભરૂચ શહેરમાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા. તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવતાની સાથે જ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. લાંબા સમય બાદ પડેલા વરસાદથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ભરૂચ શહેરમાં સવારથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરો તેમની ટીમ દ્વારા સવારથી જ મેદાનમાં રહી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટીમ દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વરસાદને કારણે સર્જાતી સમસ્યાઓ અંગે સ્થળ પર જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતમંદ નાગરિકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ભરૂચ નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક ટીમો અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન સાથે વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ, ખુલ્લી ગટર અને વીજ તારોથી દૂર રહેવા તેમજ બાળકોનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. સતત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમારા વોર્ડ નંબર 2ના તમામ કાઉન્સિલરો અને એમની ટીમ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. સતત અમે મેદાનમાં રહીને કામ કરી રહ્યા છીએ. જ્યાં પાણી ભરાયું છે ત્યાં જેસીબીની મદદથી પાણીનો વાયર કઈ તરફ જઈ શકે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે હું વોર્ડ નંબર 2ની તથા સમગ્ર શહેરની પ્રજાને કહેવા માંગુ છું કે વરસાદ ખૂબ વરસી રહ્યો છે. અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરના બહાર નીકળજો. ખુલ્લી ગટરો હોય, જ્યાં પાણી વધારે ભરાયું હોય, વીજ થાંભલા હોય એનાથી દૂર રહેજો અને સાવચેતી રાખજો. અને જ્યાં લોકોને મદદરૂપ થવું હોય ત્યાં મદદરૂપ થાવ એ મારે સૌ ભરૂચવાસીઓને આ જગતના તાજને ખુશ કરવા માટે અને જે વરસાદ પડી રહ્યો છે સમગ્ર તંત્ર પણ એલર્ટ છે. અને સાથે સાથે 2 નંબર વોર્ડમાં જે સૌથી મોટો નગરપાલિકાનો વોર્ડ છે એ નગરપાલિકાના વોર્ડ સમગ્ર અમે બધા જ ભેગા રહીને આખી ટીમ વર્ક અમે 4 કોર્પોરેટર અને આખી ટીમ વર્ક અમારા જે કંઈ પાણી ભરાતા કાંસના છે તે કાંસની જગ્યા પર જેસીબીથી સવારથી લઈને જેસીબી લઈને અમે લોકો આવ્યા છે અને જેટલું બને એટલું પાણી જે ભરાયું છે એનું નિરાકરણ લાવ્યા છે. અંકલેશ્વરમાં વરસાદને પગલે નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. કેટલીક સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે નગરપાલિકા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના નીચાણવાળા અને દીવા રોડની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસી રહેલા વરસાદના પગલે પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત વિવિધ સમિતિના ચેરમેનોએ હાજર રહી
કર્મચારીઓની ટીમો બનાવી હતી અને તેઓએ પાલિકા વિસ્તારના નીચાણવાળા વિસ્તારો અને દીવા રોડ પર પાણી ભરાયેલ કેટલીક સોસાયટીઓમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તાત્કાલિક ટીમોને પ્રભાવિત વિસ્તારોમાં મોકલી યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં છેલ્લા 4 કલાકમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડેલો છે. નગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ પાણી ભરાયેલા હતા, તેમને નિકાલ કરવાની કાર્યવાહી શરૂ છે. અત્યારે અંકલેશ્વર નગરપાલિકાની 4 ટીમો કાર્યરત છે. જ્યાંથી ફરિયાદ આવે છે ત્યાં તાત્કાલિક રિસ્પોન્સ આપી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે. અંકલેશ્વરના પ્રતિમ ચોકડીથી એસએ મોટર સુધીના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો બીજી તરફ કોર્ટ તરફ જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પ્રતિમ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે બંને તરફના વાહન વ્યવહાર પર ભારે અસર પડી હતી. પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને પ્રતિમ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો બીજી તરફ આ માર્ગ પર એસએ મોટર્સથી કોર્ટ તરફ જતા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહામુસીબતે વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. વાલિયાવાડી માર્ગ પર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દિલ્હી રાજપરા પાસેનું ડાયવર્ઝન ધોવાણ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું, જ્યારે આ જ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ છે. વાલિયા તાલુકામાં ડેહલી, રાજપરા અને દેસાડ બ્રિજના ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. તો પઠાર, ઝાંઝર, ફળિયા એપ્રોચ રોડ, પેટિયા, ગુંદિયા એપ્રોચ રોડ, સેવડ, દોલતપુર એપ્રોચ રોડ, ભરાડિયા, પાતલ એપ્રોચ રોડ, સિનાળા એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યા છે. સાથે તંત્ર દ્વારા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મારું નામ છે સદનામ ઇલિયાસ, કડીવાલા, જબુગામનો રહેવાસી છું. આ વાલિયાવાડી રસ્તાના 2 ડાયવર્ઝન છે, તે બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો હવે અમારે એ માટે વાહન વ્યવહાર માટે આખું ફરીને નેત્રંગ બાજુ ફરીને જવું પડે છે. તો પ્રશાસન આનું બી થોડું ધ્યાન આપે એ માટે અમારી કોશિશ છે. કેટલા સમયથી આ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે અને ધોવાઈ ગયા? ડાયવર્ઝન બીજી વાર પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામડાઓને મુશ્કેલી પડી રહી છે? ખાસા ગામડા, વાલિયા તાલુકાના ખાસા ગામડાને તકલીફ પડે. અંકલેશ્વરમાં વરસી રહેલા વરસાદના કારણે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળા, કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વરમાં ગત રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળ ભરાવાની પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે અવિરત વરસી રહેલા વરસાદના પગલે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આજરોજ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ દ્વારા શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આજરોજ અંકલેશ્વરમાં ગઈ રાતના ઘણો વરસાદ પડ્યો છે. એના માટે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિતની બધી સ્કૂલો, પ્રાઇમરી સ્કૂલો, કોલેજો બંધ કરવામાં આવી છે. તો આજે એમને રજા આપવામાં આવી છે. હવે કાલથી ક્યારે ખુલશે એનું અમે જણાવીશું. જંબુસર તાલુકા પંચાયતની નવી કારોબારીમાં કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી. આજે તાલુકા પંચાયત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળી પોતાની ઓફિસમાં શુભ મુહૂર્તમાં પૂજા વિધિ સાથે પ્રવેશ કરી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ, માજી મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી પીએલ ચૌધરી, મામલતદાર એનએસ વસાવા, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ, તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, અધિકારીઓ, અગ્રણીઓ, સરપંચો સહિત ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે પ્રથમ તો મતદાતાઓનો આભાર માની તાલુકાની જનતાની સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે, તાલુકામાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી પારદર્શકતા, જનહિતના ધ્યેય સાથે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. હું એચ.કે. પટેલ, તારીખ 22ના રોજ અમારી કારોબારીની પહેલી મિટિંગ મળી. એમાં મને અધ્યક્ષ સ્થાન આપી મને અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. તો હું સૌ પ્રથમ બધા અમારા તાલુકા પંચાયત સભ્યોનો આભાર માનું છું. વિશેષમાં સર્વે મતદારોએ અમને મત આપી જીતાડી અહીં બેસાડી દીધા છે.
હવે એમની કામ કરવાની જવાબદારી અમારી રહે છે અને અમે એમના બધાના કામ કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય. જંબુસર તાલુકાના કાવી ગામમાં યુરિયા ખાતર લેવા માટે કાવી તેમજ આજુબાજુના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભર ચોમાસે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાવી જીન વિસ્તારમાં યુરિયા ખાતર મેળવવા માટે ચાલુ વરસાદ વચ્ચે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી જ લાઇનમાં ઊભા હતા. તે છતાં પણ તેમના ભાગે યુરિયા ખાતર આવ્યું નથી, જેના કારણે ઘણા ખેડૂતોને નિરાશ થઈને ખાતર વિના જ પરત ફરવું પડ્યું હતું. આજુબાજુના ગામોમાંથી આવેલા ખેડૂતોને પણ યુરિયા ખાતર ન મળતા તેઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર કાવી ગામ મોટું વસ્તી ધરાવતું ગામ હોવાથી અહીં વધુ પ્રમાણમાં યુરિયા ખાતરનો સ્ટોક ફાળવવામાં આવે તો તમામ ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને ખેતીના પાકને જરૂરી પોષણ મળી શકે. ખેડૂતોએ સંબંધિત તંત્રને વહેલી તકે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને હાલાકીમાંથી રાહત આપવા માંગ કરી છે. મારું નામ વિરેશભાઈ ટીવીભાઈ દવે, ગામ કિમોદ. હું 4 વાગ્યા લાઈને ઉભો તો યુરિયા ભાગ નથી આવતું અને ભગવતીભાઈને પેલા શું નામ પેલા ચેરમેન તમારા એ લાઈન પહેલાં પહેણે પાડી, પાછી અહીં લાઈન પાડી, પાછી અહીંથી પહેણે પાડી, પાછી હજી અહીં લાઈન પાડી. તમને યુરિયા મળ્યું કે નહીં? યુરિયા નથી મળ્યું. મારા ગામમાં ફેમસ 4 ટ્રેક્ટર આવ્યા છે કિમોડને એ લાઈન પહેણે પાડી, પાછી અહીં પાડી, પાછી અહીં પાડી, પાછી અહીં પાડી. આ ચેરમેનને સેક્રેટરી આ વહીવટ કયો થતો છે? અમારે કિંમત જેવું અહીંથી 10 કિલોમીટર કિંમત થાય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની અસર. 14 રસ્તા બંધ, વહીવટી તંત્ર એલર્ટ. વાલિયાર, નેત્રંગ અને હાંસોટના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા તંત્રની અપીલ. અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલાખાડીનું પાણી ડાયવર્ઝન ઉપર ફરી વળતા માર્ગ બંધ કરાયો. મામલતદાર રાજન વસાવાએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આમલાખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. અંકલેશ્વરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. ભારે વરસાદ અને નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર ઘૂસી ગયા. ધોધમાર વરસાદને પગલે નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બેડા કંપનીથી થવા આશ્રમ તરફ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.